રાજકોટ શહેરના કોઠારા વિસ્તારમાં આવેલા ઋષિ પ્રસાદ સોસાયટીના રહીશોએ રસ્તાની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વર્ષોથી ડામર રોડ ન બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી અનેક વખત સ્થાનિક નગરસેવકો તેમજ મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। રહીશોનો આક્ષેપ છે કે નિયમિત રીતે ટેક્સ વસૂલવામાં આવે, પરંતુ તેના બદલામાં પાયાની સુવિધાઓ પણ મળતી નથી। છેલ્લા 2 વર્ષથી માત્ર કપચી પાથરીને ડામર રોડ બનાવવાના વાયદા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી। આક્રોશિત મહિલાઓએ થાળી વાટકા વગાડીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તંત્ર પાસે તાત્કાલિક પાકા રસ્તાનું કામ શરૂ કરાવવાની માંગ કરી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે કામગીરી શરૂ ન થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। समस्या बधी है, કેટલીક સમસ્યા તમને ગણાવી, પણ તાત્કાલિક અમારે અત્યારે રોડની સમસ્યા છે। અમને તાત્કાલિક રોડ કરી દે, કોઈ અમને જવાબ આપતું નથી, બરોબર છે? તો અમે કાયદેસરનો વેરો ભરીશું। કેમ સરકાર અમને જવાબ ન આપે? પુલ પાસ થઈ ગયો છે નદી, બરોબર છે? પુલ નથી કરતા। 3 વર્ષ પહેલા એક ભાઈ ત્યાં મરી ગયો હતો, બરોબર? તો સરકારને નથી દેખાતું? પાસ થઈ ગયો છે તો પુલ થતો નથી, અને કોર્પોરેટર 5 મિનિટમાં આવીને એમ કહી દે કે રોડ તો અત્યારે બનશે જ નહીં, ડામર યુદ્ધના કારણે આપણને મળતો નથી। તો ડામર શું આપણા ભારતમાં નથી બનતો? એ આપણે વિદેશથી લઈ આવવો પડે છે। અમને વેરા પાછા આપો। અમને વેરા પાછા આપી દો તો। આજ 15 વર્ષ થયા સોસાયટી છે અહીંયા, અમે 15 વર્ષ થયા રહી છે અહીંયા। 500 ઘર છે અહીંયા। માગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં કાર્યક્રમો કરવાના છે। હા, તો કરવાના જ હોય ને। હા, રણુજા મંદિર આખો અમે ભેગું રોડ અમે જામ કરશું આખો। 500 સોસાયટીની પબ્લિક તો હશે જ ને। અમે 500 સોસાયટીના માણસ અહીંયા રોડ જામ કરશું। અમને રોડ નથી અમે તો। હું આ ઋષિ પ્રસાદ સોસાયટીમાં રહું છું ને વોર્ડ નંબર 18 માં રહું છું। અમારે અહીંયા એટલી સમસ્યા છે કે બધા થાકી ગયા છે। હવે મોસ્ટલી બધા 15 વર્ષથી આ રહી છે, પણ બધા થાકી ગયા છે। સરકારને એટલી અપીલ કરીએ છીએ કે રોડ રસ્તા સફા કરી દો, જે નદીમાં ગંદકીવાળો છે એ ચોખ્ખો કરી દો, અને પ્લસ જે ગંદકીવાળાના હિસાબે જે નાના નાના છોકરાઓ છે એ બહુ બીમાર પડે છે, એના હિસાબે અમે એટલું કહીએ છીએ કે અમને એટલી ચોખ્ખાઈ આપી દો। અમે ઘરમાં એટલી ચોખ્ખાઈ રાખી છે તો શેરીમાં તો એટલી ચોખ્ખાઈ હોવી જ જોઈએ। આ 15 વર્ષથી અમે એટલા હેરાન થઈએ છીએ। કોર્પોરેશનની ચૂંટણી કે તમે મત હા, અમે ભાજપને મત આપ્યું હતું, પણ ભાજપ એ બાબતે કોઈ ધ્યાન જ નથી આપતું અમને, અમારા તરફ। અમે કોર્પોરેટરને અહીંયા બોલાવ્યા હતા તો એ ખાલી જોઈને વયા ગયા, કોઈ ધ્યાન નથી આપ્યું એ બાબતે। અમારી માંગણી એટલી છે કે રોડ રસ્તા સફા કરી દે, પુલમાં વ્યવસ્થા સારી કરી દે, અને પ્લસ અહીંયા આંગણવાડી એક કરી દે, કે નાના નાના છોકરાઓને જે દૂર જવું પડે છે ને એ ના જવું પડે।